મોરબી જિલ્લાના જેતપરમાં જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, પોતાની ફળદ્રુપ જમીન બચાવવા માટે થઈને જે વીજપોલ છે તે મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે, તેમાં લોક સાહિત્યકાર હકાબા ગઢવી જોડાયા હતા અને તેમને ખૂબ મોટા આક્ષેપ કર્યા છે કે નિલેશભાઈ જે છે તેમને આ આંદોલનમાં જે પૈસા લેવાની માંગ કરી હતી. હકાબા, શું છે આખી વિગત? શું આંદોલનમાં તમે આ મોટો ખુલાસો કર્યો? હું ટૂંકમાં બતાવું. એમને એક ગાડીમાં સાઈડમાં બેન મને કીધું કે ગુપા મેં જો આંદોલન ફટાફટ પૂરું કરી સરકારે બોલાયા છે તો આપણે જવું જોઈએ, એટલે આપણને ખબર પડે કે આપણને ન્યાય મળશે કે નહીં મળે. નો ન્યાય મળે તો આપણે પાછા ઉપવાસમાં બેસી જઈશું. એમાં કે આપણને શું મળે, કે આપણને શું મળે એટલે કે 25 કરોડ લેવાના છે, અહીંયા બધાએ લઈ લીધા છે. હરામ જો કોઈ લીધા હોય તો હાવ ખોટું બોલતો હતું, કોઈ કંઈ લીધું જ નથી. આ 25 કરોડ લેવાના છે, એમાં 1 કરોડ તમારા, એટલે મારા પગ ધ્રુજી ગયા. ખેડૂત આવું કેમ બોલે? આ માણસ તો બહુ સારો માણસ છે, ખેડૂત માટે લડે છે. પછી મને થયું કે આટલા ખેડૂત સાથે 1 કરોડ 1.25 કરોડ ખેડૂત સાથે જે ગદ્દારી કરે એ મારાથી આઘું વહી જવાય. એટલે નીકળી ગયો. મને કે 2 કરોડ રૂપિયા તમારે સરકાર પાસે જવાના લેવાના. પહેલાં એ કે 2 કરોડ આપે પછી આપણે જવાનું, પહેલાં આપે પછી વાત થાય અને પછી બીજા ઉપરના પૈસા પછી આપવાના. આવી વાત ના પાડે, ન મજા આવે તો 2 કરોડ સરકારને જ્યાં આવી વાત થઈ હતી મારે. નિલેશ એરવાડિયા સાથે જે 25 કરોડની માંગ થઈ, સાથે સાથે આપે કહ્યું કે આંદોલનમાં જે ઉપવાસ આંદોલન છે તેમાં પણ તે ખેડૂતોને છેતરતા હોય તેવું લાગ્યું, અને આપને જોડે શું અનુભવ થયો? એ તો મને મેં કીધું ઉપવાસમાં હું બેસી જઈશ, આવું બોલ્યો તો જો ન્યાય નહીં મળે તો. એમ તો એ ગાડીમાં મને કે અકુબા તમે ચિંતા ના કરતા, હું તમારો ખાવાનો અહીંયા મરી જવાય ભૂખે તો કશું ન વધે, હું 2 પેક તો હું માલ લઉં હોય કે, અને બધું તમારી સગવડ કરી નાખી બેવાનું થાય ને તો બેસી જજો. આવી વાત થઈ હતી. આટલા મોટા ખુલાસા સાથે આપે કહ્યું કે પરિવારને ખાસ કરીને સુરક્ષા માંગી છે, સાથે સાથે આટલી મોટી તમે જાહેરાત કરી, ખેડૂતોને સમર્થનમાં શા માટે ના લીધા? અને આ વાત જ્યારે અત્યારે રજૂઆત કરી છે, તમને નથી લાગતું કે ખેડૂતોને સમર્થન સાથે આ ખુલાસો કરવા જેવો હતો? ખેડૂતને મેં કહી દીધું હોત તો વાત પહોંચી જ હતી. આ તો મને ક્યારે ખબર પડી? આ જ્યારે સરકારે નિર્ણય આપ્યો ત્યાં સુધી મારે બોલવાનું નહોતું. એમ જેથી નિર્ણય આવે તેથી આપણે બોલશું. આવતો તો અમદાવાદ, અને મને ખબર પડી 8 સાડા 8. પછી કોઈને બોલાવો કે અહીંયા કામ છે. વરસાદ ચાલુ હતો એટલે મેં કોઈને બોલાવ્યો નહીં કે બધાએ ખેડૂતો સાંભળી લે બસ. બાકી ખેડૂતો તો હું અહીંયા અત્યારે કરો લાખ ભેગા કરી દઉં, એટલો મને ખેડૂત પ્રેમ કરે છે. મને એટલા ફોનો આવે છે કે મારા ફોન એક થઈ જાય ખેડૂતોને. જ્યારથી હું આમાં ઉતર્યો છું આંદોલનમાં, ઘણા ફોન આવે છે. અમુક 2-5 ફોન એવા પણ આવે છે જે સામેવાળા પાર્ટીના હોય તો આપણને 2 શબ્દ બોલતા હોય. પણ ખેડૂતનો સપોર્ટ મારે હતો અને હું ખેડૂત માટે લડ્યો, એનો મને આનંદ છે. હું આ છેલ્લે હાવ સુધી બોલ્યો, એનો મને બહુ આનંદ છે. ઊંઘ આવશે, આજ ખાવું ભાવશે, એ પાકા ભાઈ છે. છેલ્લો સવાલ, સરકાર જે ખેડૂતો માટે નિર્ણય કર્યો છે તેને કેવી રીતે જુઓ છો? બસ એ છીટા ઉડ્યા હતા ને એટલે જ હું આ લઈને આવ્યો, હું સાબિત કરવા કે તમે જે માનો હોય એવું નથી. મારે કોઈ સ્વાર્થ નથી. 52 વર્ષે રાજકારણમાં ન જવાનું, પાછો આવવાનું હોય. તમે કયા મોટા સ્ટેજ માથે મને ભાર્યો, મહા સ્ટેજ, આટલા બધા કલાકારો હોય છે, તો એ સ્ટેજ માથે મને ભારો તો તમે મને કહી શકો. તમે એને કોઈ સ્ટેજમાંથી પ્રોગ્રામ કરતા નહીં જોઈએ મોટા. નાના મને લગભગ નથી કર્યા, એકાદા બે જ કર્યા છે પ્રોગ્રામ. કારણ કે અહીંયા ગાવાવાળાને બોલાવે, હાસ્ય કલાકારને કોણ બોલાવે? બરાબર ને? જે જરૂર હોય એને બોલાવે. અને એટલી પબ્લિકમાં હાસ્ય ઓછું હાલે ને ગાવાનું જાજુ હાલે. એટલે મેં કાંઈ પ્રોગ્રામ નથી કર્યા. મેં કોઈના ખેસ નથી પહેર્યા. ખેસ તો બધાને પહેલો ઈચ્છા પડે ના, એ મારો ધંધો છે. મને આ પારા આપે 3 લાખ રૂપિયા, અહીંયા તમારે ડાયરો કરવાનો, ટોપી પહેર્યા તો પહેલું. અમને કેમ ગમે? આ જે નથી કોઈક ફોટો આપી દેતો, કોઈક હાર આપી દે છે. તમે આ બોટલ મને આપો સન્માનમાં તો હું પછી તમારો થઈ ગયો, હું હોટલમાં તમારો થઈ ગયો, આવું કેવું? એ તો મારો બિઝનેસ છે, મારો ધંધો છે. અને હજી હું પ્રોગ્રામ કરીશ બધાના, જે બોલાવશે એના પ્રોગ્રામ હવે કરવાનો છું, પાકા ભાઈ છે. ખેડૂતોને આવા જે ગદ્દારો છે તેમની સામે બચવા માટે ખાસ હકુભાઈ આગ્રહ કર્યો છે. કે મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.